માંજલપુર મામલતદાર કચેરીમાં અરજદારોનો રોષ. કચેરીમાં સ્ટાફ સમયસર પર ન આવતા અરજદારો અટવાયા. વડોદરાની માંજલપુર મામલતદાર કચેરી, જ્યાં જનસેવા કેન્દ્રમાં પોતાના સરકારી કામો માટે સવારના 9 વાગ્યાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવીને બેઠા છે. અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી વચ્ચે કચેરીનું લૂંગડું વહીવટીતંત્ર જોવા મળ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે ગરમીના કારણે લાઇનમાં ઊભેલી એક નિર્દોષ યુવતીને અચાનક ચક્કર આવી ગયા અને તે ત્યાં જમીન પર ઢળી પડી હતી. લોકોએ તાત્કાલિક તેની મદદ કરવી પડી હતી. જનતાનો આરોપ છે કે છેલ્લા 3 દિવસથી તેઓ પોતાના કામ માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે. ક્યારેક સ્ટાફ નથી હોતો તો ક્યારેક ડિજિટલ ઇન્ડિયાના બળગા ફૂંકથી સરકારનું સર્વર ઠપ થઈ જાય છે. બીજી તરફ સરકારી બાબુઓની નિર્લજ્જતા જુઓ. કચેરીમાં સ્ટાફ સમયસર નથી આવ્યો. ટેબલો પર ખુરશીઓ ખાલી પડી છે. છતાં પણ કચેરીમાં એસી અને પંખા ફૂલ સ્પીડમાં ચાલુ રાખીને વીજળીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે. જનતા બહાર ગરમીમાં શેકાય છે અને અંદર ખાલી ટેબલો એસીની હવા ખાઈ રહ્યા છે. જેને પગલે આજે અરજદારોનો પિત્તો ગયો હતો અને કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો. જનતાના આ આક્રોશ પરથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ સિસ્ટમ અને સમય પાલનના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત છે. માંજલપુર મામલતદાર કચેરીમાં બનેલી આ ઘટના બાદ હવે ઉચ્ચ અધિકારીઓ જાગશે ખરા? શું સમયસર ન આવતા સ્ટાફ અને વારંવાર ઠપ્પ થતા સર્વરની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવશે કે પછી જનતા આમ જ ધરમધક્કા ખાતી રહેશે? તે એક મોટો સવાલ છે. આ અહીંયા લાલિયાવાડી ચાલે છે. ગયા વખતે મેં બી આવ્યો તો જાતિના દાખલા માટે આવકના દાખલા માટે. સવારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મારે રહેવું પડ્યું. ભૂખે અંતર છે અને કોઈ અહીંયા કોઈ કામ વ્યવસ્થિત થતું જ નથી અને કોઈ ધ્યાનમાં લેતું બી નથી. કેટલા વાગ્યાથી અહીંયા તમે આવ્યા છો અત્યારે? આજે મેં હમણાં અડધો કલાક પહેલા જ આવ્યો છું. સ્ટાફ છે અહીંયા? સ્ટાફ કોઈ છે નથી અત્યારે. કેટલા વાગ્યા અત્યારે 11 સાડા 11 જેવું થયું છે. શું કહેશો તંત્રની કામગીરી? તંત્ર લાલિયાવાડી જ ચાલે સાહેબ, કોઈ ધ્યાનમાં લેતું જ નથી. હું 9 વાગે આવ્યો હતો માંજલપુર મામલતદાર ઓફિસમાં. 9 વાગે આવ્યા પછી મેં જોયું અને ત્યાં આગળ જોયું તો આગળ લોક હતા. ઉપર પહેલા માળે જોયું, પહેલા માળે એસી ચાલુ હતા. તો આ શું થઈ રહ્યું છે? કોઈ એ જ નથી, કોઈ સાહેબ નહીં, કોઈ નહીં. અને એસી ચાલુ હતા, એ કયા કારણે ચાલુ રહી ગયા? લાઇટો ચાલુ દેખાઈ. એટલે મેં એમ કહેવા જવું સરકારને કે સરકાર પબ્લિકને કહેવા જાય છે, પણ પબ્લિક શું કરવાની? જે સાહેબો છે, જે ખુરશીઓ પર બેઠા છે, એ લોકો ધ્યાન નથી આપતા, તો શું કરવાનું એમને?